નમસ્કાર દર્શક મિત્રો, હું અરવિંદ ચાવડા આજના ખેડૂત ચેનલના માધ્યમથી આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને ઉનાળુ બાજરીનું વાવેતર શરૂ થઈ ગયું છે અને અમે હવે આ વર્ષે એગ્રોસ્ટાર કંપનીનું હાઈરાઇઝ બિયારણ પસંદ કર્યું છે, જે પહેલી વાર જ આપણે પસંદ કર્યું છે અને અનુભવ આપણને છે નહીં કેવું થાય છે. અને કંપનીના કહેવા પ્રમાણે સારું એવું ઉત્પાદન આપતી જાત છે, 80-85 દિવસે પાકી જાય છે. તો અમે આ વર્ષે પસંદ કર્યું છે. હવે વાવેતર કરીએ અને કેવું રિઝલ્ટ મળશે, ઉત્પાદન કેવું થાય છે તે તમને આગળના વિડીયોમાં બતાવીશું. સારું ઉત્પાદન મળશે તો અને તમને જણાવીશું. આ વખતે અમે રાજગરો લીધા પછી જે બાજરીનું વાવેતર કરવામાં આવે છે તો બિયારણ વધારે વાપરવું પડે છે, કારણ કે રાજગરાવાળી જમીનમાં બાજરી ઉગ્યા પછી ઘણા છોડ સુકાઈ જતા હોય છે. એના કારણે બિયારણ વધારે વાપરે છે. એટલે અમે બીજે 2 થેલીનું બિયારણ વાપર્યું છે. આ 2 થેલી બિયારણ અમે ખેતરમાં નાખ્યું છે ઓટોમેટિક એની દ્વારા. આવું બિયારણ બાજરીનું નીકળ્યું છે. જોવાથી બિયારણ સારું દેખાય છે, એટલે શી ખબર હવે થાય તારે કેવું થશે ખબર નહીં. આવતા વિડીયો હું તમને બતાવીશ છું ને કેવું સારું થાય કે કેવું થાય છે. હવે પાછળના ઉપરની અંદર આપણે ડીએપી નાખી છે. બીજું ડીએપી ખેડમાં પૂકી દીધું છે અને 5-7 કિલો જેવું આપણે અંદર બિયારણની સાથે ઓરાશે, એટલે દાણા આજુબાજુ પડશે. કારણ કે ચાસમાં પડેલું ખાતર માપસરનું જોઈએ, વધુ પડતું ખાતર પડે તો પાછા છોડ રિએક્શન થાય અને બળવાની શક્યતા રહે છે. એટલે આવી રીતે સેટિંગ કરી અને માપસરનું લેવલ કરી દઈએ, એટલે જોડે જોડે ખાતર પણ વવાઈ જાય. હવે આગળના ભાગે આપણે બાજરીનું લેવલ ખોલીશું માપ પ્રમાણે. અને જે રોટરની અંદર કાળી સેલો ટેપ આપણે લગાવી છે, એના રોટરના હોલ 2 બંધ કરેલા છે. કારણ કે બિયારણ વધારે ઉપાડતું હોય તો બાજરી આપણું બિયારણ ખૂટે અને જાડું ઉગે તો કોઈ મતલબ રહેતો નથી. એટલે માપસરનું બિયારણ પડે એટલા માટે અમે સેલો ટેપ મારીને 2 કાણા એના બંધ કરેલા છે. અને ઓળના સેટિંગમાં મિત્રો જેને વાવણી ઓટોમેટિક હોય અને બાજરીના બિયારણના દાણા તૂટતા હોય તો સાઈડમાં એનું લેવલ સેટ કરવાનું આવે છે. અહીંથી આપણે એના રોટર ઊંચા નીચા કરી અને લેવલ સેટ કરીએ, જેથી કરીને આપણું બિયારણના દાણા તૂટી ના જાય, ભાગી ના જાય. હવે આપણું સેટિંગ થઈ ગયું વાવણિયાનું. અને મિત્રો જો ચેનલમાં તમે નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે પાછળ જો આજુબાજુ માણસ ના હોય આપણી પાસે તો રોટર બંધ ના થઈ જાય, ચેન ના ઉતરી જાય, એવું ખાસ ધ્યાન રાખવું. અને હવે આજના વિડીયોમાં બસ આટલું.